નમસ્કાર. બિઝનેસ મેનેજમેન્ટ SY BCom સેમેસ્ટર 3 ચેપ્ટર 5 બેન્કિંગ સુવિધા, જેમાં આપણે ચેકબુક, પાસબુક અને બેંકના જે પણ અગત્યના દસ્તાવેજો છે એના વિશે ચર્ચા કરીએ. ચેકબુક, પાસબુક, પેઇન સ્લિપ, વિડ્રોવલ સ્લિપ, ભરણા ચિઠ્ઠી અને ઉપાડ ચિઠ્ઠી. હવે આપણે બેંકોની ભૂમિકા અને તેના મહત્વ વિશે વાત કરીએ. તો આપણે આગળ વાત કરી જ હતી. બેંક દ્વારા ઘણી બધી સેવાઓ આપવામાં આવે છે. એકમાત્ર એક ટચમાં દુનિયામાં કોઈ પણ જગ્યાએ પેમેન્ટ થઈ શકે છે. કોઈ પણ વ્યક્તિના ખાતામાં તમે તમારા ઘરમાં બેઠા બેઠા પૈસા ભરી શકો છો, કોઈ પણ જગ્યાએ પેમેન્ટ કરી શકો છો, કોઈ પણ વસ્તુ ખરીદી શકો છો ઓનલાઈન બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગની સેવાઓ દ્વારા. અને એ ઉપરાંત પણ બેંકો એના પ્રણાલીગત અને આધુનિક જેટલી પણ સેવાઓ પૂરી પાડે છે, જેના કારણે જે આર્થિક રીતે કોઈ પણ દેશનો વિકાસ છે એમાં બેંકનો ખૂબ મહત્ત્વનો ફાળો છે. તો કરકસર અને બચતની ટેવ એને પ્રોત્સાહન આપે છે. ઔદ્યોગિક ક્ષેત્રે કે ખેતી ક્ષેત્રે નાણાંને ગતિશીલ કરે છે, શાક સર્જન કરે છે, વિદેશ વેપારને પ્રોત્સાહન પૂરું પાડે છે, નાણાંની ફેરબદલી કરે છે, ઔદ્યોગિક એકમને સહાય આપે છે. આવા ઘણા જ બધા કાર્યો, સેવાઓ બેંક દ્વારા પૂરી પાડવામાં આવે છે. સામાન્ય જનતા છે, સરકાર છે, આ બધાને બેંક દ્વારા જે સેવા પૂરી પાડે છે, જેના કારણે બેંકની ભૂમિકા ખૂબ જ અગત્યની છે. હવે એમાં કરકસર અને બચતની ટેવને પ્રોત્સાહન. બેંક જે અલગ અલગ આકર્ષક યોજનાઓ બહાર પાડે છે, જેના કારણે જે જાહેર જનતા છે એ પોતે એવું વલણ ધરાવે છે કે પોતાના નાણાં બેંકમાં ભરે, જેના કારણે એના જે વપરાયેલા નાણાં છે એ બેંકમાં સેવ થઈ શકે, સેફલી બેંકમાં રહી શકે. અને એના સામે એને એ નાણાં જ્યારે બેંકમાં રાખે છે તો સેવ પણ થાય છે અને એને ઇન્ટરેસ્ટ પણ મળે છે, વ્યાજ પણ મળે છે. તો આવા અલગ અલગ ખાતા છે, રિકરિંગ ખાતું છે, જાહેર જનતાની બેંકમાં બચતો મૂકવાના જે પણ થાપણો છે, વ્યાજની આવક છે, આ બધી જ વસ્તુ છે તે બેંકને સલામત રીતે મળી જાય છે. ત્યારબાદ વાત કરીએ તો શાક સર્જન. તો શાક સર્જનમાં બેંકનું મહત્ત્વનું કાર્ય એ છે કે બેંકો પોતે જે નાણાં સ્વીકારે છે ગ્રાહકો પાસેથી, હવે એ નાણાંને એ પોતે એક રોકડ અનામત તરીકે રાખીને બાકીના નાણાંનું ફરીથી ધિરાણ કરી દે છે. તો એક એક્ઝામ્પલ લઈએ કે બેંકે 10,000ની થાપણનો સ્વીકાર કર્યો, તો હવે એમાંથી એ 10% ને રોકડ અનામત તરીકે પોતાની પાસે રાખી લે, અને જે એમાંથી 10,000માંથી જે બાકીના 9,000 વધ્યા એને ફરીથી ક્યાંક ધિરાણ કરી દે, ઓવરડ્રાફ્ટમાં દે, કેશ ક્રેડિટમાં દે, લોનમાં દે, જ્યાં પણ દે. હવે એની પાસે ફરીથી જે 9,000ના નાણાં છે એમાંથી ફરીથી 10% પોતે અનામત રાખી લેશે, 900, અને 8100નું અન્ય ગ્રાહકને ધિરાણ કરશે. તો આવી રીતે જે શાક સર્જનની પ્રક્રિયા છે એ ચાલ્યા રહેશે. બેંકને રોકડ અનામત પણ મળશે અને શાક સર્જનના કારણે જે આ બેંક માટે મૂળ જમા રકમ કરતાં એનું જે ધિરાણ છે એ ધીમે ધીમે વધતું જાય છે. ત્યારબાદ છે બચતના પ્રવાહને ઉદ્યોગ તરફ. તો બચતોને ઔદ્યોગિક કે વેપારી એકમો તરફ ગતિશીલ બનાવે છે. હવે આવા પ્રવાહને ઔદ્યોગિક અને વેપારના વિકાસ તરફ આગળ વાળે છે. ફાજલ બચતો ઔદ્યોગિક વિકાસને શક્ય બનાવે છે. એટલે કે જે આ બચત તરીકે નાણાં રાખેલા છે એ બેંકમાં આપે છે અને બેંક એ ઉદ્યોગોને એના વિકાસ માટે નાણાં આપે છે. તો એના કારણે નાણાં છે એના કારણે ઔદ્યોગિક વિકાસ પણ શક્ય બને છે અને દેશના છેવટના માનવી સુધી, દેશના છેવટના ઉદ્યોગ ધંધા સુધી આ બાબત છે એના કારણે આર્થિક વિકાસ શક્ય બની શકે છે. ત્યારબાદ જોઈએ ખેતી ક્ષેત્રના નાના ઔદ્યોગિક સાહસિકો, છૂટક વેપાર, ગૃહ નિર્માણ ક્ષેત્રે એ જે ધિરાણ. તો ખેતી ક્ષેત્રમાં તો ઘણી બધી રીતે બેંકો મદદ કરે છે, પ્રત્યક્ષ, પરોક્ષ. અને ખેતી માટે ઉપયોગી સાધનો લેવા માટે લોન મળતી હોય, બિયારણ માટે લોન મળતી હોય, ખેડૂતોને કેટલું બધું દેવું માફ કરી દેવામાં આવતું હોય. એટલે બેંક ખેતી ક્ષેત્રને તો ખૂબ જ ઉપયોગી બની રહે છે.
નાના ઉદ્યોગ સાહસિકોને પણ પ્રત્યક્ષ અને પરોક્ષ એ આપે છે. ઘણી બધી બેંક તો માત્ર ને માત્ર જે આ નાના પાયાના ઉદ્યોગો છે એના વિકાસ માટે જ ખોલવામાં આવેલી છે. સિડબી જેવી સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માટેની જે બેંક છે, તો એ બધી બેંકો ઉદ્યોગ ધંધાને પ્રોત્સાહન આપવા માટે જ એ બેંકની રચના થઈ છે. અને જે ઉદ્યોગ ધંધા ખોલવા માટે બેંક એને નાણાકીય સહાય આપે છે. અમુક ઘણા બધા વર્ષો સુધી એને જે નાણાકીય જરૂરિયાત પૂરી પાડતી હોય. તો આવી બધી બેંકને કારણે આવા બધા જે ઉદ્યોગ ધંધા છે, ઉદ્યોગ સાહસિકો છે, એ લોકોને અલગ અલગ પ્રકારે મદદ મળતી રહે છે. છૂટક વેપારી છે એ બધાને પણ બેંકો દ્વારા પ્રોત્સાહન મળે છે. અલગ અલગ લોન મળે છે. હાઉસિંગ લોન મળતી હોય, એજ્યુકેશન લોન મળતી હોય, ફોરેન ભણવા જવું હોય વિદ્યાર્થીઓને તો એના માટેની એજ્યુકેશન લોન મળતી હોય. ઘણી બધી લોન છે, ઘણી બધી રીતે બેંકો છે એ સહાય આપે છે. તો આ બધી જ બાબતમાં વિકાસમાં બેંકોની ભૂમિકા મહત્ત્વની રહી છે. ખેતી છે, નાના ઉદ્યોગો છે, છૂટક વેપારી છે, શિક્ષણ છે, ઘર કે બાંધકામ, આવી ઘણી બધી બાબત માટે બેંક દ્વારા ધિરાણ આપવામાં આવે છે. ત્યારબાદ જોઈએ વિદેશ વેપારને પ્રોત્સાહન. વિદેશ વેપારના વિકાસ માટે અનેક રીતે બેંક દ્વારા પ્રોત્સાહન મળે છે. વિદેશી હુંડિયામણોની પતાવટ જે પણ બેંકોને RBI તરફથી આ બાબતો માટે છૂટ આપવામાં આવેલી હોય એ બેંકો દ્વારા વિદેશ વેપારની જે પણ કોઈ બાબતો છે એનું કામ થતું હોય. શાખપત્ર છે, આંતરરાષ્ટ્રીય નાણાકીય લેવડ દેવડ અને એ ઉપરાંત નિકાસોને પ્રોત્સાહન આપવામાં આવે છે, જેમાં પણ બેંક જ અગત્યનો ફાળો આપી શકે છે. અને જે હુંડિયામણ છે એની લે વેચ છે, લેતી દેતી છે, એમાં જે RBI દ્વારા માન્ય બેંકો છે જેના દ્વારા આ કાર્ય થતું હોય તો બેંક છે એ વિદેશ વેપારને પણ પ્રોત્સાહન આપે છે. ત્યારબાદ જોઈએ નાણાંની ફેરબદલી. તો બેંક દ્વારા નાણાંની ફેરબદલી માટે બેંક પણ અગત્યની ભૂમિકા ભજવે છે. ચેક છે, ડિમાન્ડ ડ્રાફ્ટ છે, પે ઓર્ડર છે, ATM, નેફ્ટ, આવી ઘણી બધી સગવડ છે, RTGS, આ બધાને કારણે નાણાકીય ફેરબદલ થઈ શકે છે. મોબાઈલ બેન્કિંગ છે એમાંથી પેમેન્ટ થઈ શકતું હોય, વિઝા કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, આવા ઘણા બધા કાર્ડ્સને કારણે બેંકમાં એક ખાતામાંથી બીજા ખાતામાં અને અન્ય કોઈ જગ્યાએ જ્યારે પેમેન્ટ કરવાની વાત આવે ત્યારે નાણાંની ફેરબદલી સરળતાથી થઈ શકે છે. હવે આપણે બેંક કેવી રીતે અગત્યનું છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI જે બેંકોની બેંક તરીકે મધ્યસ્થ બેંક તરીકે પ્રચલિત છે, તો એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું કાર્ય શું છે, એના ઉદ્દેશ્ય શું છે અને એ રિઝર્વ બેંક છે એ બેંકોને કઈ રીતે મદદ કરે છે અને બેંક ઉપર નિયંત્રણ પણ રાખે છે, તો એ વિશેની ચર્ચા આપણે કરીશું. થેન્ક યુ.